મ્યુઝિક ઇન્ડસ્ટ્રીની આપણે એક વાત કરીએ છીએ તેના ઉપરથી એક વર્ડ છે કે જે કોઈ પણ સિંગરનું નામ આવે એટલે બધાના મનમાં આવતું હોય છે ઓટો ટ્યુન. રાઈટ. ઓકે. ઘણા બધા Yeah. કોન્ટ્રોવર્સી આવી થતી હોય છે, ઘણા બધા સિંગર બી વાત કરતા હોય છે, ઘણી બધી ઇન્ટરવ્યુમાં બી આપણે સાંભળ્યું હોય છે કે શું ખરેખર સિંગર છે ઓટો ટ્યુનનો યુઝ કરે છે, અને એ કરે છે તો એ સાચું છે, ખોટું છે કે શું છે? કારણ કે તમે ઇન્ડસ્ટ્રીમાંથી છો, બરાબર? એટલે આ ક્વેશ્ચન હું બીજા કોઈકને પૂછું, મને સાચો આન્સર મળે ના મળે, પણ તમારી પાસેથી મળશે. નો ડેફિનેટલી. અને હમણાં તો બહુ પેલું ચાલ્યું છે, રીલ્સમાં આવે કે સિંગર વિથ ઓટો ટ્યુન, વિધાઉટ ઓટો ટ્યુન, હા. લોકો હમણાં કમ્પેરિઝન કરતા હોય છે. તો ધ થિંગ ઇઝ કે ઓટો ટ્યુન ઇઝ અ વેરી ગુડ થિંગ, આઈ શુડ સે. કારણ કે એ વસ્તુનો, કોઈ બી વસ્તુ સારી છે કે ખરાબ, એ તમારા પરસેપ્શન અને એક્સપિરિયન્સ ઉપર ડિપેન્ડ કરતો હોય છે. અને એક ઇન્ડિવિજ્યુઅલ માટે સારું હોય, એક માટે નહીં સારું હોય. અને અબાઉ ઓલ ધ થિંગ મેટર્સ દેટ તમે કઈ રીતે સોર્સને ટ્રીટ કરો છો. ફોર એક્ઝામ્પલ, ઇફ દેર ઇઝ અ ઓટો ટ્યુન, તો તમે ઓટો ટ્યુનનું એનો મિસયુઝ કરો છો કે યુઝ કરો છો? બિકોઝ ઘણા લોકો એવું વિચારતા હોય છે કે સ્ટાર લોકો બી, એક્ટર એક્ટ્રેસીસ બી ગાતા હોય તો એના એટલે એ લોકોના મગજમાં એવું છે કે ઓટો ટ્યુનર નોન સિંગર્સને બી સિંગર બનાવી દે છે. બટ હા, ઇટ્સ એવું નોટ છે. લાઈક દેટ. ઇટ્સ નોટ લાઈક દેટ એટ ઓલ. ઇટ્સ ઓકે. નોટ લાઈક દેટ, બિકોઝ ઓટો ટ્યુન ઇઝ અ વેરી ઇટ્સ અ વેરી ટેકનિકલ થિંગ. ગાવાનું, સિંગિંગ, ઇટ્સ એન આર્ટ એન્ડ ઇટ્સ અ વેરી વેરી નેચરલ. તો થોડુંક આમ તેમ હોય, એટલે કહેવાય કે 19-20 હો તો થોડા સા એને પ્રોપર કરી શકે છે. બટ 40-50 હો તો એ દેર ઇઝ અ વાસ્ટ ડિફરન્સ. અને આઈ વુડ લાઈક ટુ મેન્શન કે ઓટો ટ્યુન આવ્યા પછી ઘણા બધા સિંગર્સ સારું સાઉન્ડ કરવા લાગ્યા અચાનક. ધ બિગેસ્ટ એક્ઝામ્પલ આઈ શુડ સે ઇઝ AR રહેમાન સર. એમના એક ટાઈમ પર જ્યારે ઓટો ટ્યુન લોન્ચ થયું, ત્યારે ઘણા બધા સિંગરે, ઘણા બધા નવા સિંગર્સ પર એ જતું હતો ઓટો ટ્યુનર, અને દે વર સાઉન્ડિંગ સો ફેબ. પછી ઓટો ટ્યુનર તો કોઈ બી સિંગર પાછળ લાગે છે, અને લાગવું બી જોઈએ, બિકોઝ ઓફ ટાઇટનેસ ઓફ ધ વર્ક. બિકોઝ વી ઓલ આર હ્યુમન્સ, અને કોઈ બી 100% પિચ પરફેક્ટ હોતું નથી. જૂના જમાનામાં લતાજી, આશાજી, કિશોરદા, રફી સાહેબ, મન્ના દેજી, મુકેશજી, લિસ્ટ ગોઝ ઓન. સો એ લોકોની વાત અલગ હતી, બિકોઝ દે વર, આઈ શુડ સે, ઇનહ્યુમન. એ લોકોએ 100% પોતાનું આ કલાને સમર્પ્યું છે. પણ આજના ટાઈમમાં બધા જ મલ્ટીટાસ્કિંગ છે, બધાને સારું ગાવું છે, બધાને બધું જ સારું કરવું છે, અને બધું કરવાના ઓલામાં લોકો અમુક વસ્તુઓ ગુમાવી દે છે. ફોર એક્ઝામ્પલ, ફીલ ઉપર તમે ધ્યાન આપો તો ક્યારેક સુર જતા રહે છે. તમે સુર ઉપર ધ્યાન આપો તો ફીલ મિસ થઈ જાય છે, અને બંને ઉપર ધ્યાન આપો તો લિરિક્સ ખોટા થઈ જાય છે. સો ઇટ્સ લાઈક, આજકાલે કોઈ બી મ્યુઝિક ડિરેક્ટર પાસે તમે પ્લેબેક માટે જાઓ, એ ફક્ત બે વસ્તુ ઉપર ફોકસ કરે છે. ફર્સ્ટ ઇઝ વોઇસ ટેક્સચર, એન્ડ સેકન્ડ ઇઝ ફીલ. બિકોઝ તમે रिकॉर्डिंग में भी गावा जाओ तो लोग कहे છે कि सब सही है, सुर पे इतना ध्यान मत दो, सुर का हो जाएगा, जस्ट फोकस ऑन द थिंग that is the feel, mainly is the emotion of the song, feel what is what the lyrics are trying to say. So એક કન્વે ફિલિંગ કન્વે થવી જોઈએ. સો હમણાં મેઇન ધ્યાન લોકોનું એનું ઉપર છે, બટ એકચ્યુઅલી જે સાધક છે, જે કરતો હોય છે, એણે જ જેણે પોતાના 20-25 વર્ષ આ ફિલ્ડમાં આપ્યા છે, ઓનલી ઓન રિયાઝ, જે પ્રોપર શીખેલો છે, ઘરાનેદાર, અને જેણે બધું જોયેલું છે, બધો જ એને ખ્યાલ છે આખો ગેમ કે શું કઈ રીતે. બિકોઝ ઇફ ટેલેન્ટ ઇઝ જેન્યુઇન, ઇટ્સ વર્સેટાઇલ. સિંગિંગમાં આઈ શુડ સે, નોટ ઇન સિંગિંગ, આઈ શુડ સે ઇન એવરીથિંગ. બિકોઝ તમે પ્રોપર શીખો, બિકોઝ તમે કોઈની પાસે શીખવા જાઓ તો ક્લાસિકલથી જ શરૂ કરશે, બિકોઝ એનાથી જ બધું છે. જેટલો બી મ્યુઝિક આપણે ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન હોય, બધું જ
એનાથી જ છે આઈ શુડ સે. હાર્મનીઝ આપણે કહીએ છીએ. ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક ઇઝ ધ કોર, ઇટ્સ અ બેસિક. અને એટલે એનાથી જ શરૂઆત થાય છે. અને જે પ્રોપર ગુરુને ફોલો કરે છે, નોટ ઓનલી ફોલોઈંગ હિમ, ઓલ્સો ટુ ઓબ્ઝર્વ કે આજુબાજુમાં શું ચાલી રહ્યું છે, એટમોસ્ફિયર કેવું છે, લોકો શું પસંદ કરી રહ્યા છે. બિકોઝ એ અમને બી કરવું પડે છે કે બિકોઝ ગાવાનું મન કંઈક બીજું હોય પણ ગાવું બીજું પડે છે. સો ઇટ્સ લાઈક દેટ, બટ ઇટ્સ એન આર્ટ, એન્ડ વેન આર્ટ ઇઝ અ વર્ક then it's a whole new thing. So get back to the point કે auto tune is a very good thing, but એના માટે બી તમને શીખવું તો પડશે જ. because if you are thinking like આમ જ કંઈ બી ગઈ દઈએ અને ઓટો ટ્યુન સારું કરી નાખશે, ઇટ્સ નોટ. તમે કીધું ને એ બેસ્ટ છે કે 19 હોય તો 20 થઈ જાય, પણ એ 10 જ હોય તો પછી એ 20 ના થાય. એક્ઝેક્ટલી. અને બહુ જ આ તો જે લોકો કરતા હોય છે એ લોકોને ખ્યાલ. ઇટ્સ વેરી વેરી એક્સપેરિમેન્ટલ. તમે કોઈ એક લાઈન ગાઓ, એને રો રાખો અને એના ઉપર ઓટો ટ્યુન લગાડો, એ જ વસ્તુ, યુ વિલ સી ધ ડિફરન્સ. इट साउंड सो ब्यूटिफुल एंड टाइट बिकॉज सबको अच्छा सुनना अच्छा लगता है. सो इट्स लाइक दैट.